વિદ્યાર્થી મિત્રો, હું લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયમાં કાવ્ય જોયું હતું દમયંતી સ્વયંવર, જેના કાવ્યનો પરિચય અને થોડુંક કાવ્ય પણ આપણે સમજ્યા હતા. તેથી આગળ આજે આપણે જોશું દમયંતી સ્વયંવર. જ્યાં સુધી આપણે જોયું હતું કે પાંચેય દેવતાઓ અભય છે, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, આ ચારેય દેવતાઓ છે એકબીજાને શ્રાપ આપ્યો હતો. કોઈને વાનર મુખો, શ્વાન મુખો, મારજાર. ત્યાં સુધીનું કાવ્ય આપણે જોયું હતું દમયંતી સ્વયંવર. પ્રેમાનંદની કૃતિ સરસ મજાની છે. આગળ જોઈએ. એક એકમને આગળ કરે, લેવા માળ કંઠ આગળ ધરે. એકબીજાને આગળ થયે છે. એકમેકમને એટલે એકબીજાને આગળ કરે, લેવા માળ, માળ એટલે માળા, કંઠ એટલે પોતાની જે ડોક છે, ગળું છે, એ કંઠને આગળ ધરે છે વરમાળા પહેરવા માટે. સંચ ન આવે રે ફરી, તવ દમયંતી થઈ ગાભરી. ફરી પાછો એને સંચય થાય છે, શંકા ઉપજે છે કે આમાંથી એક વખત તો ગોતી લીધો તો. એમના પિતાએ કીધું એ પ્રમાણે કે નીરજ હશે, વસ્ત્ર સ્વચ્છ પહેરેલા હશે, આંખને મટકું નહીં મારતો હોય, એ સાચો રાજા નળ હશે. એ પ્રમાણે ગોતી લીધો. પરંતુ કેવું થયું, બધા પેલા ચારેય દેવો છે એમને એકબીજાને ધક્કા માર્યા, એટલે જેના કારણે આડાવડા ફરી પાછા થઈ ગયા એકબીજા આગળ થવા માટે. તો ફરી પાછી જ્યારે વરમાળા પહેરાવા જાય છે ત્યાં ફરી પાછા ધક્કા મારી અને ત્યારે એ દમયંતીને સંચય થાય છે. ત્યારે દમયંતી ફરી પાછી ગભરાય છે. ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાસન, બરાબર, હુતાસન એટલે અગ્નિ. વાંદર જેવું વદન, અગ્નિએ જાણ્યું કે આ કોનું કાજ છે, રીંછ મુખો થજો મહારાજ. તો ત્યાં સુધી આપણે જોયેલું હતું પાંચેય છે એ પાંચેય નળને એકબીજાને શ્રાપ આપ્યો. તો એકબીજાને શ્રાપ આપ્યો તો ત્યાં સુધી જોયું. ઇન્દ્ર રાય વાણી એમ ભણે, આધાવેશ માંડ્યો આપણે. ચારે એકબીજાને શ્રાપ આપ્યો એટલે રીંછ, વાંદર, શ્વાન, મારજાર, કન્યા કહે વર રૂડાચાર. કોઈ રીંછ છે, કોઈ વાનર, કોઈ શ્વાન, મારજાર એટલે બિલાડી, કન્યા કહે વર રૂડાચાર. ઇન્દ્ર રાય વાણી એમ ભણે, ઇન્દ્રજીએ એમ કહ્યું, આધા વેશ માંડ્યો આપણે. આપણે તો અડધો વેશ માંડ્યો છે, કોઈના મૂઢા જુદા જુદા છે. જમ કહે કાં હસો લોગ, સાપ કીધા માહો માહે ફોગ. યમરાજ કહે છે કે કેમ લોકોને તમે ખોટા હાસ્યને પાત્ર બનો છો, એકબીજાને તમે અંદરો અંદર શાપ આપ્યો છે. દમયંતી વિચારે વળી, સમાન શોભે પંચનળી. દમયંતી જ્યાં વિચાર કરતી રહી ત્યાં ફરી પાછા એકબીજાના જે કંઈ રાજા નળના રૂપમાં ફરી પાછા આવી જાય છે. ત્યારે ફરી પાછી દમયંતી છે એ પાંચ નળ જોવે છે. કોહને વરીએ કોહને ઉવેખીએ, વરમાળા કોને આરોપીએ. કોની સાથે લગ્ન કરવા, કોને છોડવો, કોને વરમાળા પહેરાવવી. ફરી પાછી એને શંકા અને પ્રશ્નો થવા લાગ્યા. જોવા મળ્યા રાજકુમાર, એક નળ દેખે નિર્ધાર. એ જ્યારે જોવે છે ત્યારે બધે જ એને રાજા નળ દેખાય છે. બુદ્ધિમાન નારીએ ઘણું માન મુકાવે દેવતા તણું. એ દમયંતી પણ બુદ્ધિમાન હતી નારી, એટલે દેવતાઓનું છે એનું પણ માન મુકાવ્યું એમને. ચારેયને પૂછે કરી પ્રણામ. ચારેય જે રાજા નળના સ્વરૂપમાં દેવતાઓ હતા, અગ્નિ, વરુણ, યમ, ઇન્દ્ર, આ ચારેયને છે એ પ્રણામ કરીને પૂછે. ચારેયને પૂછે કરી પ્રણામ, તમારા તાતના સાસા નામ. એટલે દમયંતીએ વિચાર્યું કે એમના પિતાનું નામ પૂછું એટલે હમણાં ખબર પડી જશે.
કેમ કે સ્વરૂપમાં ભલે એક જ છે, પરંતુ એમના પિતાના નામથી તો હમણાં ખબર પડશે જુદા જુદા જ હશે. એટલે જ્યારે પ્રણામ કરીને તાત એટલે પિતાનું શું નામ છે એમ પૂછે છે. લોભ વિશે ગણ્યું નવ પાપ, વિરસેન પાંચનો બાપ. આ લે, લોભ વિશે ગણ્યો ન પાપ. લોભ વિશે એને એવી લાલચ હતી, લોભ હતો કે પિતાનું નામ પૂછવાથી હમણાં અલગ પડી જશે, પરંતુ પાંચે પાંચ વીરસેન પાંચનો બાપ. પાંચે પાંચ પોતાના પિતાનું નામ વીરસેન બતાવ્યું. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હસે. કન્યા છે એ કર એટલે હાથને ઘસતા ઘસતા પોતાની સખી બાજુમાં ઊભી હતી એના સામું જોઈ અને હસે છે કે મેં જે વિચારીને પૂછ્યું એ પ્રમાણે તો એમાં અલગ ન પડી આવ્યા. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. એમની સખી એમને સલાહ આપે છે કે તમે એક જ રાજા નળને શું વળગી રહ્યા, શું કપટ રૂપને વળગી રહ્યા છો. અહીંયા બીજા ઘણા બધા પુરુષો અને રાજાઓ આવ્યા છે, એને વરમાળા પહેરાવી દો. બીજા પુરુષ રૂપધામ સાંભળો કહું દેશ દેશના નામ. એમની સખી કહે છે કે બીજા ઘણા બધા રૂપના ધામ છે, સુંદર છે, સાંભળો હું એ કયા દેશના છે, શું નામ છે, એ હું તમને એમનો પરિચય કરાવું. દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણમી ગુણગ્રામ. દાસી છે એમની એ સકળ નરેશના એટલે બધા જ જ્યાં બેઠેલા રાજાઓ હતા એમના નામ કહી વર્ણાવે છે, એના ગુણ, એના ગ્રામ. તો એ કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચનળને જોઈ. બધાને પરિચય મેળવી ફરી પાછી આવી અને પાંચ નળને જોવે છે. પંચનળ એટલે પાંચે નળ જ્યાં ઊભા છે ત્યાં આવી અને ફરી પાછી ઊભી રહે છે. તો આમ જ્યારે એમની દાસીએ બેઠેલા બધાને જ્યારે કીધું છતાં પણ એમનાથી એમને એકે રાજા છે રાજકુમાર સ્વયંવરની વરમાળા પહેરાવા જેવો લાગ્યો નહીં. હું નળ પાંચે ને તોય કન્યાએ ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. હવે 18મું, જ્યારે ફરી પાછી પાંચ રાજા નળ ઊભા હતા તેની પાસે આવે છે ત્યાં ફરી પાછી હતી એને પરિસ્થિતિ. હું નળ પાંચે ઉચરે, પણ કન્યા કોઈને ન વરે. ફરી પાછા એ કહે છે હું સાચો રાજા નળ છું, પહેલાં કે હું છું, પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. આ નારદજી છે એમનું તો એ જ કામ હતું. પેલા દેવતાઓને પણ સ્વયંવરની જાણ કરી, ચારેયને મોકલા. અને હવે અંતરિક્ષમાં આકાશ માર્ગમાંથી ઇન્દ્ર તો આવે, ભાઈ નારદજી તો આવે છે, પણ ઇન્દ્રાણી આદિ વગેરે જે છે ચારેય દેવતાઓ, વરુણ છે, ઇન્દ્ર છે, યમ છે, એમની પત્નીઓને પણ લઈને આવે છે. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. ભરથાર કેતા પતિ આકાશ માર્ગમાંથી આવે છે ત્યાં તો એમને નીચે જોયું ત્યાં તો એમના ભરથાર ચારેય છે ત્યાં લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારજ તણું. ચારેય દેવતાઓ છે લજ્જા અનુભવે છે, શરમ અનુભવે છે અને નીચું મોઢું કરીને ઊભા રહી જાય છે. આ કામ હોય તો એ કેનું હતું? નારદજીનું. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના. અમે અલ્પ જીવ કરૂપ તમો ભારે ખંભર ભવના ભૂપ. કન્યાએ છે પછી જ્યારે નીચું જોઈને ઊભા રહી ગયા એટલે એમાંથી ખબર પડી ગઈ કે આ ચારેય છે એ દેવતાઓ છે. જ્યારે આકાશમાંથી જોવે છે દેવાંગનાને ત્યારે અને કહે છે કે અમે તો અલ્પ જીવ છીએ, કરુણ, અને તમો તો ભારેખમ ભરથાર ભૂપ છો. અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમે ઉપાસીએ.
અમે તો જરાથી ત્રાસીએ, અમે તો કદાચ મૃત્યુ છે, આ છે, એનાથી બધાથી ત્રાસી જાય, મનુષ્ય છીએ. અને તમે તો બધા પૂજનીય છો, ઉપાસક છો. તમે અમને ભીમક રાજન, હું તમની પુત્રી સમાન. તમે તો મારા પિતા ભીમક સમાન છો અને હું તો તમારી પુત્રી સમાન છું. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. જ્યારે દમયંતીની આંખમાં એમ બોલતા આંખમાં આંસુ આવે છે અને ત્યારે એ દેવતાઓ શરમાય છે અને પરતક્ષ એટલે જેને કોઈ આશરો ન આપે એ રીતે એ આશરા વિહોણા એ ત્યાં રહે છે. ઇન્દ્ર વરુણ વહની જમરાજ શોભ્યા મંડપ જે થાય. ત્યાં તો પોતપોતાના સ્વરૂપમાં આવી જાય છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, યમરાજ અને આખો મંડપ છે એ શોભવા લાગ્યો ને એમનો જય જયકાર થવા લાગ્યો. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માંગો વરદાન. નળ રાજા ઉપર એ સંતુષ્ટ થઈ અને ચારેય દેવતાઓ કહે છે વચન માગો, વરદાન માગો. બે વર આપે સુરરાજ, સહેજે નળનું સરયું કાજ. એક દેવતાઓ છે બે વચન આપતા હતા અને સુરરાજ ઇન્દ્ર સહેજે નળનું સરયું કાજ. અને આમ રાજા નળ છે એની મુશ્કેલી ઓછી થઈ ગઈ. કમળમાળા આપી સુરરાય. સુરરાય એટલે ઇન્દ્ર માટે સમાનાર્થી શબ્દ યાદ રાખો. સુરરાય એટલે ઇન્દ્ર. કમળની એક માળા આપે છે. લક્ષ્ય વર્ષ નવ સુકાય. 1,00,000 વર્ષ સુધી એ સુકાશે નહીં. અશ્વ મંત્ર આપ્યું રાજન, દિન એકે હિંડે શત જોજન. અને એક બીજો અશ્વ મંત્ર આપે છે જે એક દિવસમાં 100 યોજન સુધી ચાલી શકે. આમ એક કમળની માળા અને એક અશ્વનો મંત્ર એ ઇન્દ્રએ એમને વચનમાં આપે છે. કહે અગ્નિ નહીં દાજે તું, જહાં સમયે તાહાં પ્રગટ હું. ઇન્દ્રએ બે વચનમાં શું આપ્યું તો કે તું ક્યારેય અગ્નિથી દાજીશ જ નહીં અને જ્યાં તું સમરીશ, જ્યાં યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. ધર્મ કહે, ધર્મ કહેતા યમરાજ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. તું જ્યાં સુધી તારી નગરની અંદર રાજ્યમાં, પૂર એટલે રાજ્ય, નગર, ત્યાં સુધી તારા નગરમાં કોઈ રોગ નહીં આવે. જે કરશે તારી કથા વાંચના, તેને ન હોય જાંચના. આ જે કથા વાંચના વાંચશે એમને પણ જાંચ જંચના એટલે સંસારની કોઈ પણ ખોટી મોહ માયામાં લાલચ થશે નહીં. વરુણ કહે સાંભળ ન રાય, સુકુ વૃક્ષ નવ પલ્લવિત થાય. વરુણ કહે છે કે જે વરુણ દેવ એટલે પાણીના અધિષ્ઠાત્રી જળ દેવતા, એટલે કહે છે કે તું જ્યાં સુકુ વૃક્ષ હશે એ તું ઈચ્છીશ તો પણ નવ પલ્લવિત થશે અને તું જ્યાં યાદ કરીશ ત્યાં હું પણ પ્રગટ થઈશ. આમ વરુણે પણ એમને આવા બે વચન આપ્યા. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીનું કાવ્ય આગળ જોશું. અસ્તુ.